ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારરોપણનો કાર્યક્રમ ભુજના ટાઉન હોલ પાસે યોજવામાં આવ્યો હતો। ભુજ નગરપાલિકાના નગરપતિ રશ્મિબેન સોલંકી, કમલ ગઢવી સહિતના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય કુંદનલાલ ધોળકિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉપસ્થિત આગેવાનોએ કચ્છમાં તેમણે કરેલા કાર્યો અને ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે તેમના યોગદાનને યાદ કર્યા હતા। આજ રોજ ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। એ રાષ્ટ્રવાદી અને સેવાભાવી દેશના ખૂબ કાર્ય કરતા અને આજે પણ આપને એને લોકો યાદ કરે છે। આજે અમે સૌ નગરપાલિકાના પદાધિકારીઓ હારારોપણ કરી અને એમની શ્રદ્ધાસુમન અર્પણ કરેલ છે। આજરોજ ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ નગરપાલિકાના હોદ્દેદારો, સૌ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ સમાજના અગ્રણીઓ એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે। એક ગાંધીવાદી વિચારધારા અને એક રાષ્ટ્રવાદી વિચારધારાના ખૂબ જ સરળ ઇન્સાન હતા અને આજે પણ આપણે એના જીવનમાંથી પ્રેરણા મળે તેવું કાર્ય એમણે કર્યું હતું। તો આજે અમે સૌ સાથે મળીને અપીલ કરી છે કે તેમના જેવા જે અધ્યક્ષ બન્યા હતા ગુજરાત વિધાનસભાના, એ જ રીતે કચ્છના વિકાસ માટે પણ ખૂબ એમણે કર્યું હતું। તો આજે નતમસ્તક અમે સૌ સાથે મળી એમને વંદન કરીએ છીએ અને ફરીને એને શ્રદ્ધાંજલિ આપી છે।